અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આર્થિક રીતે નબળા લોકોને મકાન આપવામાં આવે છે, પરંતુ કેટલાક લોકો મકાન મેળવી આવક માટે ભાડે આપી દેતા હોવાનું સામે આવ્યું। કોર્પોરેશન દ્વારા ચેકિંગ દરમિયાન સમગ્ર મામલો સામે આવ્યો। ભાડે આપેલા મકાન ધારકોના મકાન પરત લઈ લેવાનું તંત્રે જણાવ્યું છે। મકાન ફાળવણી રદ કરી ડ્રો કરાશે। હાઉસિંગ કમિટીની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો। તંત્ર દ્વારા કરવામાં આવેલા ચેકિંગમાં 3940 આવાસોની તપાસ થઈ, જેમાં 174 આવાસ ધારકોને નોટિસ આપવામાં આવી છે, જ્યારે 21 મકાન સીલ કરાયા। ઉત્તર ઝોનમાં લગભગ 98 લોકો ઉપર નોટિસની કાર્યવાહી થઈ છે। એમાં 4 મકાનને સીલ કરવામાં આવ્યા છે। દક્ષિણ ઝોનમાં 11 લોકો ઉપર કાર્યવાહી નોટિસ કરવામાં આવી છે અને 5 મકાનને સીલ કરવામાં આવ્યા છે। પશ્ચિમ ઝોનમાં 9 મકાન ઉપર નોટિસ આપી છે અને 7ને સીલ કરાયા અને પૂર્વ ઝોનમાં 20 મકાનોને નોટિસ આપી છે અને 2 મકાનોને સીલ કરવામાં આવ્યા। આવનાર દિવસોમાં 174 મકાનોને કુલ અત્યારે નોટિસ ફાળવવામાં આવી।